કોરોનામાં નકરા નકારાત્મક સમાચાર સાંભળીને કંટાળી ગયા હશો। એમાંય ધંધા રોજગાર ક્ષેત્રે તો આપણે મોકાળના સમાચાર જ સાંભળીએ છીએ। જો કે આજનો અહેવાલ તમામ ગુજરાતીઓની આંખમાં આશાની એક નવી ચમક લાવી દેશે। આવો જોઈએ અહેવાલમાં। ઉદ્યોગ ક્ષેત્રથી ઊર્જા ભરેલા સમાચાર। ઔદ્યોગિક ક્ષેત્રે પાટે ચડી રહી છે ગાડી। ઊર્જા વપરાશમાં ચમક લાવી દેતા આંકડા। ઔદ્યોગિક ક્ષેત્ર ધમધમતું થયાની નિશાની। કોરોના પૂર્વેની સ્થિતિએ પહોંચ્યું ઉદ્યોગ જગત। દેશમાં 25મી માર્ચથી લોકડાઉન લગાવવામાં આવ્યું। એ પછી લોકડાઉનના એક પછી એક તબક્કા એવા આવ્યા જેણે વેપાર ધંધા રોજગાર ઉપરાંત દેશની ઇકોનોમીને પણ કારમો ઘા લગાવ્યો। સ્થિતિ એવી પેદા થઈ કે એક તરફ કોરોના, બીજી તરફ શ્રમિકોએ પણ પોતાના વતનની વાટ પકડી। સંપૂર્ણ બંધની હાલતથી છેક જૂન માસમાં અનલોક 1માં ધીમે ધીમે જીવ આવવો શરૂ થયો। અનલોક 4માં સૌથી વધુ છૂટછાટો સાથે તમામ વેપાર ધંધા રોજગારે ગતિ પકડી, જેની સીધી અસર એ થઈ કે ઔદ્યોગિક ક્ષેત્રે માંગ પણ વધવા લાગી। ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે અન્ય રાજ્યો કરતાં ઘણું આગળ છે, ત્યારે માંગને લીધે ગુજરાતમાં ઉદ્યોગો પણ ફરી પુરવઠો પૂરો પાડવા ધમધમવા લાગ્યા છે। ઉર્જા મંત્રાલયના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગુજરાતમાં 22મી માર્ચની સ્થિતિએ એટલે કે કોરોનાના લોકડાઉન લાગ્યા પહેલાં ઔદ્યોગિક વીજ વપરાશ દિવસોનો 13 કરોડ યુનિટનો હતો, જે હવે સપ્ટેમ્બર માસમાં એ સરેરાશ આવી ગયો છે। એમાંય 30મી સપ્ટેમ્બરે તો આ આંકડો 13.5 કરોડ યુનિટ એટલે કે કોરોના પૂર્વેના વપરાશને પણ વટાવી ગયો છે। ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતની ઓળખ છે અને એના કારણે જ રોજગારીમાં પણ ગુજરાત આગળ છે। ગુજરાતના અર્થતંત્રનો સીધો ચિતાર ઔદ્યોગિક સ્થિતિમાંથી મળી જાય છે। તેવામાં ઔદ્યોગિક વપરાશના દૈનિક આંકડા સહેજે અંદાજો આપી રહ્યા છે કે ઔદ્યોગિક વપરાશ રાજ્યમાં ફરી પહેલાં જેટલો જ થઈ રહ્યો છે। બધું ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યું છે, માનો ગાડી પાટે ચડી રહી છે। બધા જ સેક્ટર પણ એ જ રીતે પાટે ચડે તો અર્થતંત્ર પણ જલ્દી પાટે ચડી જશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।